કમાવું તો પડશે મારા ભાઈ, કેમ કે પરિવાર આપણા પર એક આસ લઈને બેઠો હોય છે. મોટાભાગના લોકો વિચારતા હોય છે કે જે થશે જોઈ જશે. નહીં, પણ જ્યારે તમારું ફેમિલીનું ભરણ પોષણ તમારા પર ડિપેન્ડ છે, ત્યારે તમારું ફેમિલી, તમારા પતિ પત્ની, તમારા મમ્મી પપ્પા કે તમારા બાળકો કોઈને કોઈ તમારી એક આસ લઈને બેઠેલા હોય છે કે જ્યારે પણ આપણી પાસે કંઈ ઇન્કમ થશે, જ્યારે પણ કંઈ પૈસા આવશે, ત્યારે આપણે આ શોખ પૂરા કરશું, આ વસ્તુ લાવશું, તો આપણે સારું શિક્ષણ આપશું, અથવા તો સારી આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ કરીશું, આપણે સારી હેલ્થી લાઈફ જીવીશું, અથવા તો આપણા ફ્યુચરને આપણે સિક્યોર કરીશું. એટલા માટે ઘણા લોકો ત્યાંથી જ પાછી પાની કરતા હોય છે કે ધંધો છે, જે થશે એ જોઈ લેશું. પણ નહીં, કમાવા માટે પણ તમારે એટલા જ પ્રયત્નો કરવા પડતા હોય છે કે જો તમે નહીં કમાવો ને તો તમારા ફેમિલીની આશાઓને તમે શૂન્ય કરી નાખો છો. એટલા માટે બિઝનેસમેન હોય કે અથવા તો કોઈ પણ વ્યક્તિ હોય, એટલે જ તો અમે કહીએ છીએ કે કમાવું તો પડશે મારા ભાઈ, કેમ કે પરિવારની પણ આશાઓ તમારા પર કંઈક લઈને બેઠેલી છે.